મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનના યુથ ફેસ્ટિવલ કાફિલાનો ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો. એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનમાં યુથ ફેસ્ટિવલ દ્વારા કાફિલાનું તારીખ 14 અને 15ના રોજ ફેસ્ટિવલ કાફિલાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ રોજ કાફિલા ફેસ્ટિવલનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર ધનેશ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું, જેમાં જર્નાલિઝમ ફેકલ્ટીના ડીન નીતિ ચોપરા, શ્રુતિ પાંડે, એમજીવીસીએલના એમડી તેજસ પરમાર, પરફોર્મિંગ આર્ટ્સના ડીન ગૌરાંગ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાફિલામાં જર્નાલિઝમ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની પોતાની સર્જનાત્મક શક્તિ, વિશિષ્ટ પ્રતિભા અને નવીનતાનું પ્રદર્શન કરે છે. કાફિલા 2025નો આજે ઉદ્ઘાટન સમારોહ હતો. એમડી એમજીવીસીએલ અને ડિરેક્ટર જીયુએનએલ આવ્યા હતા. જોડે પંતુલ કોઠારી આપણા એલ્યુમિની હતા, એ પણ હતા. અને આ જે 2 દિવસનો વર્કશોપ છે, બેઝિકલી એની અંદર જે જર્નાલિઝમ અને કોમ્યુનિકેશનને લગતું જે એક્ટિવિટી કરવાની હોય છે એ બધું આવરી લેવાનું છે, જેની અંદર કે ક્વિઝ કોમ્પિટિશન છે, બોલિવૂડ ક્વિઝ છે, રાઇટિંગ છે, કન્ટેન્ટ રાઇટિંગ છે, ડાન્સ છે. એટલે ટૂંકમાં જર્નાલિઝમ અને કોમ્યુનિકેશન્સને આવરી લેતા બધા જ ટાઈપના વર્કશોપ કે જે સ્ટુડન્ટને ફેસિલિટેટ કરશે, સ્ટુડન્ટને રિયલ વર્લ્ડ સમજાવશે કે ભવિષ્યમાં તમારે આ બનવું હોય તો કેવી રીતે બની શકાય, એના માટેનું આ વર્કશોપ છે. અને 2 દિવસની ઇવેન્ટમાં ઘણા સુંદર કાર્યક્રમનું આયોજન રાખ્યું છે. છોકરાઓને રિયલ લાઈફની ટ્રેનિંગ છે, જે અમારી એનઈપી 2020 પ્રમાણે અમારે કરવાની હોય છે, એ પ્રમાણે છોકરા પૂરેપૂરી રીતે તૈયાર થાય, ફિલ્ડમાં કેવી રીતે કામ કરવાનું, પબ્લિક સુધી શું કરવાનું, એનું માર્ગદર્શન આપવાનો આખો પ્રોગ્રામ રચ્યો છે. આજે અમારી ફેકલ્ટી ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં કાફિલા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. અમારા માટે આ સૌથી ઉત્સાહપૂર્વકનો ઇવેન્ટ છે, જેમાં બધા જ સ્ટુડન્ટ્સ બેચલર્સ ને માસ્ટર્સના ભેગા થઈ અને પોતાની ક્રિએટિવિટી વાપરી અને એક નક્કી થીમને લઈને કામ કરતા હોય છે અને આ ઇવેન્ટ સરસ રીતે ઊભો થાય છે. આ વખતેની થીમ સિટકોમ્સ છે અને અમે બધાને વેલકમ કરીએ છીએ કે આવી અને અહીંયા જે એટમોસ્ફિયર આખું ક્રિએટ કર્યું છે એના માટે આવી અને જુદી જુદી કોમ્પિટિટિવ ઇવેન્ટ્સમાં ભાગ લે. દર વર્ષે કાફિલામાં રાજ્યની વિવિધ યુનિવર્સિટીના 450થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે. આ ફેસ્ટિવલમાં ડિબેટ, ડાન્સ, લેખન, બોલિવૂડ ક્વિઝ વગેરે ઇવેન્ટ યોજાય છે. આ સમગ્ર ઇવેન્ટ પ્રચાર પ્રસાર માધ્યમોને લગતી હોવાથી વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મકતાની અભિવ્યક્તિ કરે છે. આ વખતે કાફિલાની થીમ છે ભારત અને વિશ્વની મનોરંજન ચેનલો પર આવતા સિટકોમ સિરિયલો કે જે યુવાઓમાં પરિવારની ભાવના કેળવે છે અને મીડિયામાં પોપ કલ્ચરનો મહત્વનો ભાગ ભજવે છે. કાફિલાના માધ્યમથી વિદ્યાર્થીઓની મેનેજમેન્ટ કલા ખીલે છે, મોટિવેશન મળે છે અને ટીમમાં કામ કરવાનો અનુભવ પણ મળે છે. तो हमारा सीनियर्स है पहला राजमटाज नामથી આ ફેકલ્ટીમાં કાફિલા જેવા ફેસ્ટની શરૂઆત કરી હતી અને ત્યાર પછી અમારા બીજા સિનિયર્સે શું કર્યું કે એમને આ નેમને ચેન્જ કરીને કાફિલા કરી દીધું અને ત્યાર પછી અમે લોકો કાફિલા દર વર્ષે આ ફેકલ્ટીમાં કરીએ છીએ. ધીસ ઇઝ આર 5th એડિશન. તો અમે લોકો મીડિયા ફેકલ્ટી છીએ અને મીડિયાના જે બી કોમ્પોનન્ટ્સ છે અમે બીજા ફેકલ્ટીઝને, બીજા યુનિવર્સિટીઝને એ કોમ્પોનન્ટના ઇવેન્ટ્સમાં પાર્ટ લેવા માટે અમે લોકો એન્કરેજ કરીએ છીએ કે એ લોકો આવે. અહીંયા બોલિવૂડ ક્વિઝ થાય છે, અહીંયા સિંગિંગ કોમ્પિટિશન થાય છે, ડિબેટ થાય છે, મિમિક્રી કોમ્પિટિશન થાય છે, સ્ટોરી રાઇટિંગ કોમ્પિટિશન થાય છે. તો એટલા બધા વેરાયટીના કોમ્પિટિશન્સ આપીએ છીએ લોકોને કે એ લોકો પાર્ટ લે અને એ લોકોને સમજાય કે આ બીજા ફેસ્ટિવલ્સના જોડે કેટલા બધા ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ થઈ શકે છે અને ત્યાંથી તમે લોકો શું શીખી શકો છો. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.